આજે ફીંડલા જોઈને અમારા મહેશભાઈ ગાંડા થઈ ગયા છે. પેલો કોંટો વગાડી દીધો છે અમને. અને આ ફીંડલા છે, સાદી ભાષામાં એને થોર કહેવામાં આવે છે. અને એની પર લાલ કલરના ફ્રૂટ બેસતા હોય છે. આપ જોઈ શકો છો એમ ઘણા બધા ફળ અહીંયા બેઠેલા છે ફીંડલાના. જુઓ સરસ મજાનું. અને હિમોગ્લોબિનનું પ્રમાણ ઝડપી વધારવા માટે આ ફળનો ઉપયોગ થતો હોય છે. આ જે ફીંડલા, અને ફીંડલા એટલે થોરની ઉપર આ જે ફળ બેસે છે ખાવાની અંદર ઉપયોગમાં આવે છે. અને આ ફળ ખાવાથી હિમોગ્લોબિન એટલે કે જેને લોહીની ઉણપ હોય એના માટે આ ફળ સૌથી બેસ્ટમાં બેસ્ટ ફળ છે. જુઓ કેટલા બધા ફીંડલા અહીંયા બેઠેલા છે. અમે મોરબી જઈ રહ્યા હતા ત્યારે મોરબીથી વળાંક લેતા જ ઘણી મોટી સંખ્યાની અંદર આવા થોર દેખાયા. એટલે કે ફીંડલાના જે ફળ છે અમે જોયા અને અમે અહીંયા ઊભા થઈ ગયા છે. કેટલા ભરા તમારે ઠેલો ભરવો? હા, તો એમને ઠેલો ભરવો છે. હવે ઠેલો ભર લે છે. હું તો અડવાનો નહીં, કારણ કે કાંટા જેટલા બધા છે કે હિમોગ્લોબિન થોડું બહાર આવી જાય પાછું. બજારની અંદર આનો જ્યુસ પણ બનાવીને વેચતા હોય છે. અને ઘણો મોંઘો આ જે જ્યુસ છે એનો મળતો હોય છે સિટીમાં. અને એમાં પણ અમારા આણંદમાં અને ખેડાની અંદર તો આ જે જ્યુસ છે એ બનાવીને લોકો સવારે પીતા હોય છે. અમારી પાસે એક સરસ મજાની કટર હતી, એટલે છે ને અમને જે ફીંડલા હતા એ તોડવામાં બહુ ઇઝી પડ્યા છે. અને સાથે પકડ પણ હતું. ત્યાં ગાડી ઊભી રાખી હતી. અને આ ફીંડલા તો જો કેટલા બધા છે. ચોટીલાથી મોરબી જતા ડાબી બાજુએ આવશે. આ બાજુથી ચોટીલા બાજુથી આવો અને મોરબી જવાના રસ્તા પર ડાબી બાજુએ આખી લાઈન છે. અને જો કેટલા દોડ્યા બધા, જો આટલા દોડ્યા. અમે ઉતરું ભરી લીધું છે આખું. આ રાજા ગોઠતા જ નહીં. જો વાવ, કેટલી સરસ મજાની કાતર પહેલી જ વખત અમે ઉપયોગમાં લીધી અને એટલી સરસ ફોર્મમાં આવી છે. જો હા, પકડ બી જો તોડી ને ભજીયા તરતા હોય ને એમ. હવે કાતરે અંદર પડી ગઈ છે, જોઈએ હવે આવી ગઈ બહાર પાછી. જો આ બધા ફીંડલા તોડી લીધા અને હજુ આ બધા બાકી છે. આ કોથરો દાંત ભરશે હે ને? કોથરો ભરવાનો મેં છે રાજા? કુદરતે ફ્રીમાં ફ્રૂટ આપી છે. કોનથી શું ફાયદો થાય તમને ખબર હે? હા, B12 હતે જતું રહે. મેં એક ખાધું. હે? હા, મેં એક ખાધું છે. શું કહેશો શૈલેષભાઈ, તમને કેટલા કોટા વાગ્યા? બતાવો જાત. જાદુની જેમ કોટા આવી જાય. હા જો 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 આ ભાઈએ કાપી નાખ્યો ફીંડલો. અરે જો લોહીની ઉણપ આનાથી પૂરી થાય. જોરદાર. મિત્રો કાંટા બહુ બધા હોય છે, એટલે જ્યારે પણ આને તોડો ને ત્યારે સંભાળીને તોડજો અને તમારા રિસ્ક ઉપર તોડજો. કારણ કે બહુ મોટા કાંટા હોય છે અને હથેળીમાં વાગે છે. મને પણ વાગ્યા, બરાબર. એટલે તોડવા હોય ને તો તમે જાતે જો તોડવાના હોય ને તો પહેલાં તો આને સાચવીને તોડવા પડે. આ લાલની ઉપર કોંટા હોય છે, આની ઉપર બી કોંટા હોય છે. એટલે જ્યારે આને તોડવાનું થાય ને તો સાચવીને તોડવું. આને મિની ડ્રેગન ફ્રૂટ પણ કહેવાય. ડ્રેગન ફ્રૂટ જેવું જ નીકળે. જો અમારે એક મિત્ર પકડે છે ફીંડલા. આનું બીજું નામ શું છે ખબર છે તમને? નહીં ખબર? આનું બીજું કશું કહેવાય. મિની ડ્રેગન ફ્રૂટ પણ કહેવાય અને બીજું એક કશું કહેવાય.